નાસ્તામાં રોટી બનાવવાની છે. જો બધી રોટી ખોલે, લાલ રોટી છે, આ લાલ રોટી કહેવાય. જો બધી ફરતા ફરતા ખોલવા બેઠે છે. આપણે આગળ ખોલવાની જ છે, બધી બેસનમાં ભરી. જો એને કોબી હારે બનાવવાની છે, તો કોબી અહીંયા કાટિંગ કરેલી પડી. હવે એમાં કેટલું છે, ટમેટા છે, મિરચા છે, ધાણા દેખ્યા, બધું નાખીને બધી મિક્સ કરીને બધી બનાવ્યું. મિત્રો આજે આપણે શાક કરીએ કોલ્ડ્રિંકમાં. જો આપણે કોલ્ડ્રિંકમાં ઉતરી ગયા તો સામે એટલો બરોબર છે કોલ્ડ્રિંકમાં. આપણે શાકમાં જવું ભાંગરા કાઢીએ. જો આવી રીતે પેલા અને આપણે જઈને પછી આમ ભાંગરા કરતા જાય. આડી શાકના થઈ જાય એટલે આપણે પછી તારા પૂરા કોલ્ડ્રિંકમાંથી આ જગ્યાએ એ રીતે ભાંગરા તકલીફ કાઢી લઈએ બધો. એટલે તો કાંકી કરવાના પછી બાજુ તાણાની હાથ ચલાવી આ ભાંગરા કहाँ પહેરા રે પછી એક કहाँ કરવા પડીએ. આ બીજી દાંત કहाँ પહેરા. હવે મગરું મૌજ કલાઈ મગરું કરીએ આપણે. નાનું એવું છે એને કहाँ કરते हैं. બીજું મોટું મગરું બતાવીએ જોતું હોય એટલે આની તો ના પાડે અમુક દે પાછો. મિત્રો આપણે પાપલેટનો હોલ નાખ્યો હતો. જો આમાં પાપલેટ આવે. કેટલા પાપલેટ છે. મેં એક જનાવર તો હોય તો ભેગું આ બધી ઠેકડા જ નાખે. તો પાપલેટ જીવતા છે. જો આવી રીતે બધી જોઈએ જ. આગળ બેસનનું લઈને પછી ભરીએ. જો ઠેકડા નાખે તો પાપલેટ કેટલા મસ્તેના છે. કેટલા પાપલેટ છે. આ તો જનાવરલા કવડાવી દે કાક. જો અમારે ટનેલ છે એ જનાવર લઈને મારી વહેણ ધડે ને હું સેટો ભાગું છું. આપણે આજે સાંજે ગુંબલા બનાવવાના છે તો જો એને કટિંગ કરી નાખ્યા. મારા સૌજીભાઈ કટિંગ કરતા હતા. જો કેટલા કટિંગ કર્યા છે ગુંબલા. 2 મિનિટ લાગે ને કા. હાથમાં જો કાંટો હાથમાં લાગી ગયો ને એ તો અહીંયા પેડા ટેકલો. હવે તો પમા થઈ ગયા. તો હવે આ ટોપરું છે ને તો એને આપણે ખાવાનું ચાલુ કરી દઈએ. ખાવું જ ને ભાઈ. અડધો લવ અડધો ટોપરું બે ખાય આપણે. એમ મીઠું વાત તો પછી પાછા 15 બાદ નીકળી. હા એ હાથમાં રીંગા લઈને ઉડી ગયો. તો બે આ તો લેવા જ બેઠા બધી આવતી. એક તારા દીકી જ નથી નર્સિંગ દવાને. લીલેશભાઈ ને સૌજીભાઈ બી ગોલ્ડન ફિટ કરે. જો કેવી રીતે ફિટ કરે બી. જો દોરી જાડી લીધી ને પછી આમ બે લેતા છે. પણ બે હજી થોડુંક જ ફિટ કર્યું. જો હજી તો એમાં બેને લગભગ અડધી કલાક તો થાય. ભાત તો પાકી ગયો તમારે. આમાં જો આ ભાત પાકી ગયેલું છે. હજી શાક તો ચડે જ અહીંયા. જો એ પણ બપોરનું જમવાનું છે ભાત ને શાક. મિત્રો અમે સવારનો હોલ મુકાવી દીધો. તો જો આ બધી નોકનોકી ફોટો છે અને આ બે ફોટો પાડે સૂર્યદાતાને આગળ સાઈડમાં રાખીને જો. તો આ બે ફોટો પાડવા જઈએ. એનો ફોટો પડી ગયો અને આ ફોટો છે ને જો ફરકી સાઈડમાં અહીંયા હોલ મુકાવી દીધો. આ બાજુ પણ દેખે એની શેટીઓ છે. જો અમારો ભંડારી હું કામ કરે એની પાસે આપણે રહીએ. અમારો ભંડારી છે તો જો રોટલી ઘડે. કેવી ગોર મસ્ત રોટલી અમારે માયાભાઈ બનાવે. તો આ રોટલી પાકી ગઈ એને મૂકી દીધી ને આ રોટલી આગળ વળી જાય ને એને એટલે તાવડીમાં નાખી દે. તો કેવી રીતે ગોર મસ્ત બનાવે. હજી તો લોટ તો જે ઘણો છે. જો ને એટલો થકો તો રોટલીઓનો બેનો ફોટો પડી ગયો ને ત્યાં મોરે બે આટો મારવા આવ્યા. તો એ મોરે કેવો મસ્ત ગોઠવણી પર હાથ ચડાવીને બેઠે છે. પાછો હાઈ કરે. શૂટિંગ થઈ ગયો. હવે બધી બાજુ ઢીકલે કર્યા ને તો જે આ ભરે છે ઝીંગા છે. તો જેમ્બો કેવડો મોટો છે. બધી કાંઈ ઢીકલે છે ત્યાં કાંયા છે. ત્યાં કાંયા પેડ્યો ત્યાં નરસિંગા છે. તો આ બેસનમાં પહેર્યા અને પાપલેટ તો એક જ આવે. ત્યાં ખોરાઈ પેડ્યા જ ઝીંગા. આ બધી માલ છે. હવે આપણે બધી બેસનમાં ભરીએ ને પછી આગળ લઈ જાય હઠામાં. બગા બે બેસન ગયા. તો આ એક બેસનમાં જાય. પછી આ નાની બગી છે. એક આમાં બગા છે ને આમાંય બગા છે. તો એટલા બગા આવે ને આ કચરો છે તેલે જ ને બધી. મારે જો પાકી ગયું ત્યાં પાણા કાઢે ભાત કાઢ્યું ને આ ભાઈને ખાગી નથી ખાવી ને એટલે અહીંયા ઘર લીધો. જો તારીમાં એ જો શાક કાઢે. તો આ શાક પાકીને કમ્પ્લીટ થઈ ગયું. હવે શાક જો આગળ વેટકામાં કાઢે. એમાં એક નર્સિંગ છે. જો દરિયો
આ સારી છે. હવે અમારે ટંડેલે દઈ આવીએ ભાણું. આજો ભાઈ મોહનભાઈ તમારે તારી આમાં આપણે બધું ખાનામાં ગોઠવી દીધું તો જો આ બગામાં આપણે ગોઠવી દીધા છે ખાનામાં. પછી આની માટે છે ને બરફ નાખીને પેક કરવાના હોય. અને આ બાજુના ખાનામાં આપણે જેંબો પણ નાખી દીધો. તો કેટલો છે જેંબો? આ આખું ખાનું છે જેંબાનું ભરેલું. તેમાં આપણે પછી બરફ નાખી દેવો એટલે એ પેક થઈ જાય. અને આ ડેટકાની એ છે ને એ આ ખાનામાં નાખી બધું બગીને બે બાજુમાં જો. તો એ કેવી રીતે આમ ડબલ ખાના હોય ને એમાં આમ પાટિયા મૂકીને પછી આમ બાજુ નાખી દઈએ એટલે બે ગુણ થાય. આ બેસનમાં માલ ભર્યો હતો ને આ બધી આપણે આમાં ઠલવી દીધો. તો અજામ છે અને અજામ કહેવાય. પછી આ બધી ડાઈઓ ને જો આ ડાઈ છે તો કેવી મોટી છે. પછી એક આ બેસનમાં ભર્યું ને એમાંથી આપણે ઠલવી દઈએ ફોજીના. તો આ બેસનમાંથી આપણે ઠલવી દીધું એમાં ડાઈઓ ને એવું છે. તો આપણને બી બાજુમાં જ ખાના છે એટલે આમાં ભેગું ન થાય એ માટે પાટી આપણે પીટ કરે. તો જો એક હલવી પણ આમાં નાખી દીધી છે ખલાસી હોય તો એને આપણે કાઢી અને આ બધી હલવી નહીં પડે એના ભેગી આપણે મૂકી દઈએ. વગર સમય થઈ ગયો તો ચા બનાવી ભંડારી. તો હાલો ચા પી આવીએ કારીગરી. કેમ છે ભાઈ ચા બનાવીશ? કાલી હાલો કારીગરી ચા પીએ. 18 બાદ કા તો પેલા તો કપ ધોવો પડ્યો ચા પીવા માટે. પછી આપણે હવે ચા ભરીએ. અહીંયા તો કરી લીંબુ વાળી ચાય ભાઈ. બસ એટલી તો કાફી થઈ જા. ટેકનોલોજી વાળી તો કેટલી છે આપણે ચા પી લે. આ જેમ્બો છે અહીંયા કોલ્ડરૂમના ખાનામાં. તો કેવી રીતના અમે બરફ મિક્સ કરતા જાય અને જેમ્બો આવી રીતે પછી એમાં ગોઠવીએ અમે. તો કેવડો મોટો જેમ્બો છે. તે આવા મોટા પીસીસ છે હો જેમ્બાના. એ બેસન આપણે ભરીને ક્યાં રાખી દીધું જ. હમણાં આગળ પછી માથે માણસો ખેંચીએ ને એટલે પછી અહીંથી માથે આગળ બેસન ખેંચીએ ઊભો આવવા દે. એટલે કેટલો ઊંડો છે કોલ્ડરૂમ જોવું છે. આ બધીમાં તો હજી બરફ જ ફેરે પણ એમાં અંધારું હોય ને એટલે દેખાય નહીં બરફ. આપણે આગળ બેસન ખેંચીએ ને એ જોઈએ તો કેવી રીતે પછી ખેંચે. ભૂક આવી પછી એ બે ઉકું બી ગયું તો આગળ પછી ઉકો આવીએ બી એ ભૂક આવવા દે. બે ભૂક આવી ગઈ પછી કડામાં ફેરવવાનું. પછી આગળ જો પારું ખીચી કે પારું કે છે આવી રીતનું પછી પારું બેસન ખીચી લેવાનું. જો હા ખેંચવાઈ ગયું. આપણે જેમ્બો પાર્સલ કરવાનું છે તો આપણે કોલ્ડરૂમમાંથી આમાંથી ઉકે ખેંચીને બારો કાઢીએ અને આ બધી જો છે બરફને નોકી કરતા જાય. આ રીતે જેમ્બો છે ને અલગ કરે તો આ બેસનમાં છે આ બધા અલગ કરે છે. આ બધી બરફમાંથી નોક આમ ચોટિંગ કરીને પછી આ પેટીઓ કરીએ. આ ભાઈ તો કે બરફ ભાંગે છે મને નાખવા આટલું. બાકી બીજી ફોટોમાં પછી અંબાવાનું છે અમારે.